હેલો એવરીવન, કેમ છો? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો એ આશા સાથે આજના લાઈવ સેશનમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. કોથળો ભરીને સ્વાગત કરવામાં આવે છે. આવી જાઓ માય ડિયર સ્ટુડન્ટ, માય ડિયર લિટલ સ્ટાર, માય ડિયર લિટલ મોન્સ્ટર. તમારું અંગ્રેજીની ટેક્સ્ટબુક હોય, તમારો અંગ્રેજીનો સિલેબસ હોય, ગ્રામર હોય કે કોઈ પણ હોય, અંગ્રેજીને લગતી કોઈ પણ બાબત હોય, એમાં તમારે તમારું લેવલ અપ કરવું છે ને, તો ખાસ આજનો વિડીયો તમારા માટે છે, આજનું સેશન તમારા માટે છે. બાય ધ વે, આજનો આપણો મેઇન પર્પઝ જ એ છે કે અંગ્રેજીમાં તમારે લેવલ અપ કઈ રીતે કરવું, અંગ્રેજીમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરવું, અંગ્રેજીને વધારે બેસ્ટ કઈ રીતે બનાવવું, એ જ આજનો ટાર્ગેટ છે, એ જ આજનું આપણું લક્ષ્ય છે. અને એના જ વિશે હું તમને ડિટેલ્સમાં કહેવાની છું. 3 ટિપ્સ આપીશ કે જે 3 ટિપ્સ તમે રેગ્યુલર ફોલો કરશો ને, તો ડેફિનેટલી તમે જે પણ ઇમ્પ્રુવમેન્ટ કરવા ઈચ્છો છો ને, ઇમ્પ્રુવમેન્ટ 100% થઈ જશે. એ પહેલાં લાસ્ટ ટાઈમ મેં તમને એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે તમારે કોઈ 5 એવા શબ્દ આપવાના છે કે જે શબ્દની પાછળ ફૂલ આવતું હોય. ઘણા બધા વિદ્યાર્થીઓએ વિડીયોના એન્ડમાં કમેન્ટ પણ કરેલી છે. ખાસ આપણે એનો જોઈએ ભાઈ. આપણે લાસ્ટ ટાઈમ આપણે આ વિડીયો બનાવેલો હતો કે ભાઈ ઇમ્પ્રુવિંગ વોકેબ્યુલરી, કે જેમના માટેની બેસ્ટ ટિપ્સ આપેલી હતી, ટ્રિક્સ આપેલી હતી. એક વિદ્યાર્થી છે, નામ છે હેત, એમણે સાહિલ સર વિશે બહુ મસ્ત લખ્યું છે. એકવાર એવું લાગે તો યાર વાંચી લેજો, તમારું ઇંગ્લિશ આમાંથી પણ ઇમ્પ્રૂવ થઈ જશે. એણે ઇંગ્લિશમાં બહુ મસ્ત લખ્યું છે, સાહિલ સર વિશે લખ્યું છે અને એકદમ સાચું લખ્યું છે. યાર ખરેખર તમારે વાંચવાની જરૂર છે. વાંચી લેજો, આ વિડીયોમાં જજો અને એમની કમેન્ટ વાંચી લેજો. ત્યાર પછી ઘણા બધા વિદ્યાર્થીઓએ કમેન્ટ કરીને આન્સર પણ આપેલા છે. વન્ડરફુલ, પાવરફુલ, બ્યુટીફુલ, ફેથફુલ, કેરફુલ, રાઇટફુલ, મેં 5 કીધા હતા. પણ વિદ્યાર્થીઓએ ટ્રાય કરી છે અને ઘણા બધા નવા સ્પેલિંગો ગોતીને લાવીને અહીંયા લખ્યા પણ છે. નો ડાઉટ કે સ્પેલિંગ મિસ્ટેક થઈ છે, પણ ટ્રાય કરી છે. એટલીસ્ટ એ પાર્ટિસિપેટ તો કર્યું, એમણે ભાગ તો લીધો એણે, અને આ મને ગમ્યું. ભલે સ્પેલિંગ મિસ્ટેક છે, અત્યારે હું સ્પેલિંગ મિસ્ટેક કાઢતી પણ નથી, પણ સ્પેલિંગ મિસ્ટેક ત્યાં થોડીક છે કે જ્યાં તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. પણ ભાગ લીધો એ જ મહત્વનો પાર્ટ છે. દેન આફ્ટર જ્યોતિ છે કે જેમણે 10 જેટલા શબ્દ લખ્યા છે. હાર્મફુલ, ફ્રૂટફુલ, ફેથફુલ, સક્સેસફુલ, પાવરફુલ, સ્ટ્રેસફુલ, કલરફુલ, કેરફુલ, બ્યુટીફુલ, ચીયરફુલ, અને બસ આમાં છે ને, આમાં જેટલા આવી ગયા છે ને, બાકીના બધામાં એ શબ્દો આવી જ ગયા છે. કોઈ કેવળ એકાદો શબ્દ નવો બાદ રાખ્યો હોય, પણ કમેન્ટ વાંચી લેજો, કારણ કે આ કમેન્ટમાંથી તમને નવા શબ્દ મળશે. આ જ કમેન્ટમાંથી તમે કંઈક નવું શીખવાના છો. તો આ તો થઈ ગયો લાસ્ટ જે વિડીયો હતો ને, એ લાસ્ટ વિડીયોનો ક્વેશ્ચન. આજના વિડીયોમાં પણ હું તમને એક એવી ક્વિઝ આપવાની છું, એક એવી વસ્તુ આપવાની છું, એક એવી એક્ટિવિટી આપવાનું છે કે જે એક્ટિવિટી તમારે મને આપવાની છે. તમારે મને શું કરવાની છે? પાછી આપી દેવાની છે. ઠીક છે? પછી લાસ્ટ લેક્ચર, એના પછીના લાસ્ટ નહીં, મતલબ કે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ચાલો શરૂઆત કરીએ સમય બગાડ્યા વગર. સૌથી પહેલી ટિપ્સ છે અને એ છે લિસન એન્ડ મિમિક. લિસન એટલે કે સાંભળો, અને મિમિક એટલે કે એની પાછળ ગાયે જાઓ. ઘણી વખત ગીત વાગતા હોય અને આપણે ગાતા હોય ને, એમની ગીત વાગતું હોય અગલાવા મજબૂરીનું, ને આપણે સાથે મંડી પડ્યા હોય, આપણો અવાજ સારો ન હોય તોય આપણે ગાય અગલાવા મજબૂરીનું, આણદાન દે પસૂરીનું, ઝહર બને હા તેરી, પી જાવા મેં પૂરીનું. હા તો બસ સાંભળતા જાઓ ને ગાતા જાઓ, સાંભળતા જાઓ ને બોલતા જાઓ. એ પછી ગીત હોય, એ પછી મૂવી હોય કે ડાયલોગ હોય. હવે એક ડાયલોગ છે, કદાચ તમે સાંભળ્યો હશે, વાયલન્સ, વાયલન્સ, વાયલન્સ. આઈ હેટ વાયલન્સ, but violence likes me, so I can't hate it. તો આવા ઇંગ્લિશ ડાયલોગ છે, અથવા ઇંગ્લિશ સોંગ છે, ઇંગ્લિશ કોઈ કોએટ છે, યાર એમને સાંભળો, એમની મિમિક કરો, એમને રિપીટ કરો. ઓટોમેટિક તમારું ઇંગ્લિશ લેવલ અને ઇંગ્લિશનું જે શબ્દ ભંડોળ છે ને, એ શબ્દ ભંડોળ શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે, એ વધી જશે. તો પહેલી મારા માટે બેસ્ટમાં બેસ્ટ જો કોઈ ટિપ્સ હોય ને, તો એ ટિપ્સ છે સાંભળો, અને પછી એને તમારે બોલવાનું છે. ખાલી મનમાં ને મનમાં હસવાથી રોગ દૂર ન થાય. લાફ આઉટ લાઉડ કરવું પડે, રાક્ષસની જેમ હસવું પડે. હી હા 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 હા. રાક્ષસની જેમ હસવાથી માઇન્ડ ફ્રેશ થઈ જાય. નો વિશ્વાસ આવે તો 1 મિનિટ ખાલી આ વિડીયોને સ્ટોપ કરી લો અને ખાલી જોરથી એકવાર રાક્ષસની જેમ હસો, તો માઇન્ડ ફ્રેશ ન થાય તો મને કહેજો. ટ્રાય કરો યાર, કોઈ નથી જોતું તમ તારે. એવું લાગે તો યાર રૂમમાં વયું જવાનું, બાથરૂમમાં વયા જાઓ યાર, જ્યાં જવું ત્યાં વયા જાઓ.
પણ એકવાર ખાલી આ ટ્રાય કરો, જોજો તમારું માઇન્ડ બહુ સારું ફ્રેશ ફીલ કરશે. ચલો છોડો. તો પહેલી ટિપ્સ છે સાંભળો અને મિમિક કરો. સાંભળતા જાઓ, મિમિક કરતા જાઓ. હવે એમાં તમે કોઈ પણ પ્રકારનું મૂવી હોય, તમે સોંગ સાંભળો છો, ભાઈ મૂવી છે, કોઈ સોંગ છે, બરાબર, કોઈ મ્યુઝિક તો ન હોય પરંતુ સોંગ તમે લ્યો, કોઈ ડાયલોગ છે અથવા તો કોઈ યાર એક ટેગ લાઇન છે, તમે ટેગ લાઇન લઈ લો. હવે ટેગ લાઇન હોય ને એકદમ શોર્ટ હોય, 1 લાઇનમાં 1.5 લાઇન, મતલબ કે એક અડધી લાઇનમાં એ કમ્પ્લીટ થઈ જતી હોય ટેગ લાઇન, એકદમ શોર્ટ લાઇન. હવે ટેગ લાઇન મતલબ કે કેવી લાઇન, જો હવે હું બોલું છું તમને, ડોન્ટ ફોકસ ઓન યોર પ્રોબ્લેમ, જસ્ટ ફોકસ ઓન સોલ્યુશન. સમસ્યા ઉપર ધ્યાન નહીં આપો, સોલ્યુશન ઉપર ધ્યાન આપો. તો આવી નાની નાની જે ટેગલાઇન છે ને એ ટેગલાઇન ફોલો કરો. કીપ સ્માઇલ ઓન યોર ફેસ બીકોઝ વિધાઉટ સ્માઇલ જસ્ટ યુ લુક લાઈક ઘોસ્ટ. આ થોડીક લાંબી થઈ ગઈ અને મને તો ઇંગ્લિશ આવડે છે એટલા માટે, મેં એના ઉપર પ્રેક્ટિસ કરી હોય એટલા માટે. તમે તમારી રીતે કોઈ પણ નાની અમથી ટેગલાઇન ગોતો, તમારી રીતે કોઈ નાનો અમથો સુવિચાર લઈ લો, તમારી રીતે નાનો અમથો કોઈ કોએટ લઈ લો, તમારી રીતે કોઈ એક લાઇનનો મેસેજ લઈ લો, ઇંગ્લિશનો મેસેજ લઈ લો. આ ત્રણેય વસ્તુની ડેઈલી પ્રેક્ટિસ કરો. આ ત્રણેય વસ્તુ પાછળ 5 મિનિટ તમે કાઢો, ઓટોમેટિક તમારું ગ્રામર સુધરી જશે, તમારું ઇંગ્લિશ સુધરી જશે અને તમારી વોકેબ્યુલરી પણ શું થઈ જશે, ઇમ્પ્રૂવ થઈ જશે. ગ્રામર કેમ સુધરી જશે એ તમે આમાં શરૂઆત કરશો ને એટલે ઓટોમેટિક ગ્રામર સુધરી જશે. આપણને કોઈ વસ્તુ ન આવડતી હોય ને તો એની પાછળ એક ડર હોય અને એ ડરને દૂર કરવા માટે બેસ્ટ થેરાપી છે સોંગ. એ ડરને દૂર કરવા માટે બેસ્ટ થેરાપી કઈ છે, એ છે સોંગ. શરૂઆત કરો સ્લો મોશનના ગીત ઉપરથી, ભગવાનના ગીત ઉપરથી. જેમ કે એક ભગવાનની એક પ્રાર્થના છે, ગોડ્સ લવ ઇઝ સો વન્ડરફુલ, ગોડ્સ લવ is so wonderful, oh love. તો આજે હમણાં મેં વાત કરી, હમણાં જે મેં આ ગીત ગાધું એ શું છે, એક પ્રકારની પ્રાર્થના છે. તો પ્રાર્થનાથી શરૂઆત કરો કારણ કે એમના વર્ડ્સ કેવા હોય, ક્લિયર હોય. બાકી તમે ઇંગ્લિશ સોંગ સાંભળવા જશો ને એટલે હું બોલીને વયા જશે ને ખબર નહીં પડે, પડશે ખબર કાંઈ, એટલે કાંઈ ખબર નહીં પડે. હું બગ 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 કરીને વયા જશે તોય કાંઈ ખબર નથી પડવાની. એટલે પહેલાં છે ને તમે આવા જેમાં વર્ડ્સ ક્લિયર સંભળાય ને એવા વર્ડ્સ ઉપર પ્રેક્ટિસ કરો, એની મિમિક્રી કરો, એના ઉપર તમે રિપીટેશન કરો. તો આ તમારી પહેલી ટિપ્સ છે. બીજી ટિપ્સની જો હું વાત કરું તો એ છે ચેલેન્જ. ચેલેન્જ એટલે શું થાય, ચેલેન્જ મતલબ કે પડકાર. યાર રોજ ડેઈલી, નોટ 1 ડે, ખાલી એક દિવસ નહીં પરંતુ ડેઈલી રૂટીનમાં તમારે ડેઈલી એક ચેલેન્જીસ લેવાની છે. મતલબ કે આજ સવારે ઉઠ્યા, હાલે આજે તારે ઇન્ટ્રોડક્શન તૈયાર કરવાનું છે, તારી જાતનું ઇન્ટ્રોડક્શન તારે તૈયાર કરવાનું છે. આજ સવારે ઉઠ્યા અને ચેલેન્જ આપો, તમારી જાતને જ એક ચેલેન્જ આપો. આજે તારે એક સ્ટોરી વાંચવાની છે ને વિડીયો રેકોર્ડ કરવાનો છે. આજે તારે એક સુવિચાર બોલવાની છે, એ પણ એક્સપ્રેશન સાથે, મોઢાના એક્સપ્રેશન સાથે, ફેસ ઉપર સ્માઇલ, પર્સનાલિટી, યાર ઓલ, અને એક વિડીયો ઉતારો. એક સેલ્ફ હોમવર્ક આપો ને એ દરેક હોમવર્કમાં એક વિડીયો બનાવો. કોઈને દેખાડવા નહીં પરંતુ પોતાના માટે, પોતાને તમારું હોમવર્ક સબમિટ કરાવવા માટે. સેલ્ફ સ્ટડી તમારે ચાલુ કરવી જ પડશે. આ ચેલેન્જ જે છે ને એ ચેલેન્જ સૌથી મોટો પાર્ટ છે કોઈ પણ ગોલને હાસિલ કરવા માટે, કોઈ પણ ગોલને મેળવવા માટે, કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચવા માટે. ચેલેન્જ તો લેવી જ પડશે. ચેલેન્જ લઈશ તો જ તારાથી અંગ્રેજી સબ્જેક્ટ સોલ્વ થશે, તો જ તું કોઈ પણ સબ્જેક્ટમાં માસ્ટર બની શકીશ, બેસ્ટ એન્ડ બેસ્ટ એન્ડ બેસ્ટ બની શકીશ. પણ એના માટે ચેલેન્જ એક્સેપ્ટ કરવી પડશે. હવે ચેલેન્જ ઉપરથી હું તમને એક ચેલેન્જ આપું છું અને એ ચેલેન્જ છે કે તમારે તમારો શોર્ટ ઇન્ટ્રોડક્શન વાળો વિડીયો બનાવવાનો છે. એકદમ એટલે એકદમ શોર્ટ ઇન્ટ્રોડક્શન વાળો વિડીયો બનાવવાનો છે કે જેની મેક્સિમમ, હું કહું ને કે ભાઈ વધુમાં વધુ કેટલી સેકન્ડનો હોવો જોઈએ, 24 ઓર 25 અથવા તો વધીન 30, 24 to 25 ઓર 30, બસ 24 થી લઈને 30 અથવા તો હું એમ કહું કે 25 થી લઈને 30 સેકન્ડનો એ વિડીયો હોવો જોઈએ. 30 સેકન્ડનો એક નાનો અમથો વિડીયો બનાવવાનો છે અને એ વિડીયો તમારે મને ક્યાં શેર કરવાનો છે, કયા નંબર ઉપર તમે મને એ શેર કરશો, 9924454400. આ નંબર ઉપર તમે તમારો વિડીયો શેર કરી દેજો. જે રીતે લાસ્ટ ટાઈમ જે જ્યોતિ હતા, બાકીના 2 સ્ટુડન્ટ હતા કે જેમણે પાર્ટિસિપેટ કર્યું હતું,
જેમણે ભાગ લીધો હતો, તમે પણ ભાગ લો. દર અઠવાડિયે આવા કંઈક ને કંઈક આપણે સેશન લાવતા આવશું, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે લેક્ચર લઈને આવતા રહેશું. જો જે પણ હોય એ કમેન્ટ કરી દેજો. પણ હું તમને અત્યારે એક ચેલેન્જ આપું છું, અને એ ચેલેન્જ છે કે એક સરસ મજાનું ઇન્ટ્રોડક્શન કે જે તમારી જાતને એક્સપ્રેસ કરે ઇન ઇંગ્લિશ. ઇન્ટ્રોડક્શન પણ શેમાં? અંગ્રેજીમાં. ઇંગ્લિશમાં તમારે ઇન્ટ્રોડક્શન આપવાનો છે, એકદમ શોર્ટ ઇન્ટ્રોડક્શન આપવાનો છે. એઝ અ સ્ટુડન્ટ તરીકે ઇન્ટ્રોડક્શન તમારે તૈયાર કરવાનો છે. એ ઇન્ટ્રોડક્શન તમે મને 992445 ઉપર શેર કરશો, અને ત્યાં એક મેસેજ કરશો કે ધ્રુવી મેમને મોકલી દેવો. બરાબર? એને મેસેજ કરી દેજો. તમે તારે ગુજરાતીમાં જ લખી દેજો કે ધ્રુવી મેમને મોકલી દેવો, એટલે એ મને મોકલી દેશે. પછી નેક્સ્ટ લેક્ચરમાં હું એ વિડીયો લઈને આવીશ. હવે જોઉં છું કે કેટલા વિદ્યાર્થીઓ ખરેખર આમાં પાર્ટિસિપેટ કરે છે. જોઈએ ખરેખર તમે આમાં ભાગ લો છો કે નહીં. ખરેખર તમારે અંગ્રેજીને ઇમ્પ્રૂવ કરવું છે કે નહીં. જેને ખરેખર કરવું છે ને એ આમાં પાર્ટિસિપેટ પણ કરશે, એ વિડીયો પણ બનાવશે અને શેર પણ કરશે. ચાલ નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ટીપ નંબર 3 તરફ જઈએ. કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી એટલે શું થશે? અચ્છા, 2 ટિપ્સ તો મેં તમને આપી દીધી કે સાંભળો અને મિમિક્રી કરો, અને બીજી ટિપ્સ મેં તમને આપી કે ચેલેન્જ આપો. 1 દિવસ કર્યું, 2 દિવસ કર્યું, 3જા દિવસે કર્યું, 4થા દિવસે યાર કંઈક કામ આવી ગયું, અર્જન્ટ કામ આવી ગયું, 5મા દિવસે 4થા દિવસનું કામ પૂરું કર્યું, 6ઠ્ઠા દિવસે પાછું કામ આવી ગયું, એને 7મા દિવસે નાખ્યું, 7મા દિવસે પાછું કંઈક કામ આવ્યું, એને તમે 8મા દિવસે નાખ્યું, 8મા દિવસે પાછું કામ આવ્યું, 9મા દિવસે તમે એમને નાખ્યું, 3 દિવસનું કામ ભેગું કર્યું, 10મા દિવસે તમે ફ્રી થયા, તમને વિચાર આવ્યો એલા 3 દિવસનું હોમવર્ક બાકી છે, હવે એટલું બધું ક્યારે કરવા જાવ, અને મૂકી દીધું. તો યાર તમે ત્યાં તમારી કન્સિસ્ટન્સી રાખો. તમે તમારા જે ગોલ સેટ કર્યો છે એને તમે કન્ટિન્યુ રાખો. સતત ને સતત તમે એના ઉપર વર્ક કરતા હોવા જોઈએ. જો દિલથી તમારે તૈયારી કરવી છે, જો દિલથી તમારે તમારા લેવલને બૂસ્ટ કરવું છે ને, તો તમારે કન્સિસ્ટન્સી શું કરવી પડશે? રાખવી જ કરશે. તો આ 3 ટિપ્સ છે, ફોલો કરી તો તમારો કોઈ પણ સબ્જેક્ટ હશે ને એ સબ્જેક્ટમાં ડેફિનેટલી તમે એમાં માસ્ટર બની શકશો. 10 મિનિટ હતી, પરંતુ એ 10 મિનિટમાં મારે તમને હોમવર્ક પણ મેં તમને આપી દીધું છે, એક ચેલેન્જ પણ આપી દીધેલી છે. આઈ હોપ કે લાસ્ટ નહીં, નેક્સ્ટ સેશનમાં પૂરી કરીને આવશો. અહીંયા સુધી આપણે આજના વિડીયોને રાખીએ. મળો કામ કરવા આના ઉપર, જલ્દી આના ઉપર કામ કરવા મળો, જલ્દી મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે, તમારા ટોપિક સાથે, તમારા ગમતા ટોપિક સાથે. જો વિડીયો સારો લાગ્યો હોય તો જ, માત્ર તો જ તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ન સારો લાગ્યો હોય તો કોઈ ફોર્સ નથી, કોઈ દબાણ નથી. તમને ખરેખર દિલથી એવું લાગ્યું હોય કે ખરેખર બહુ જોરદાર છે, બહુ સારો છે, બહુ અમેઝિંગ છે, તો જ લાઈક કરો અને તો જ સબસ્ક્રાઇબ કરો. ઠીક છે? ચાલો, બાય એન્ડ ટેક કેર.